કેયો કેયો ઓય તારું ધ્યાન ક્યાં છે? હું કારું નો કેયું કેયું કરું છું, સાંભળતી નથી? મારું સ્ટેટસ માં ધ્યાન છે. હું જોતી હતી? સ્ટેટસ જોતી હતી? હા, મારી બેનપણીને એને ઘરવાળાએ કેટલું મસ્તનું દિવાળીએ ગિફ્ટ આપ્યું અને એ ક્યારે બહાર ફરવા ગયા છે ને એના ફોટા જોઉં છું, કેટલા મસ્ત છે. જો હાસું કહું ને તો મારી બેનપણી એની લાઈફમાં બહુ ખુશ છે. જો કેયું, હું તને શું કહું છું, કોઈના સ્ટેટસ જોઈને એવું ન માની લેવાય કે એના જીવનમાં ખૂબ ખુશ છે. અને વાત એ સ્ટેટસની, સ્ટેટસ અને વાસ્તવિક જીવન એ બંને અલગ વસ્તુ છે. સ્ટેટસમાં તો આપણે આપણી બેસ્ટ મેમરીઝ હોય, આપણે ખુશીઓના પલ હોય એ સ્ટેટસમાં મૂકતા હોઈએ છીએ. આપણે ખરાબ વસ્તુ તો સ્ટેટસમાં મૂકતા નથી. અને બીજી વાત, એવું થોડું છે કોઈ વસ્તુ કે ગિફ્ટ આપવાથી જીવન સુખી બની જાય. એકબીજાને સુખ દુઃખને સમજવાથી જીવન સુખી બને છે અને એને જ સાચો જીવન સાથી કહેવામાં આવે છે. તમે ભલે કહો, પણ મારી બેનપણી એના જીવનમાં ખૂબ ખુશ છે. કાંઈ નહીં, તું એવી રીતે વિચાર તો એવી રીતે વિચાર. હું તો સારું મારી ઓફિસે જાઉં છું. કાંઈ નહીં, હાલો આ ઓફિસે વયા ગયા છે ને, હું મારા બેનપણીને મળી આવું. તને મેં કેટલી ફેરો ના પાડી તારે મારા કામમાં વહીવટ નહીં કરવાનો. તને જોઈતી બધી વસ્તુ મળી જાય છે ને. હું તમારી પત્ની છું, તમે શું કરો છો હું નથી કરતા એ મારે જાણવાનો હક છે. મારી હું બોલશો, મારી હું બોલતી નહીં. મારી હું બોલવું હોય તો વહી જાય તારા બાપાને ઘેરે, સમજી? સવારે હાસું જ કહેતા હતા, લોકોના વાસ્તવિક જીવનમાં અને સ્ટેટસમાં ઘણો ફેર હોય છે.